વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આપણે ગયા લેક્ચરની અંદર કાર્બન ડાયોક્સાઇડના વહનનો અભ્યાસ કર્યો હતો, એના ઉપર પહેલાં નજર નાખી લઈએ. હવે સૌપ્રથમ જે રક્તકણ દ્વારા જે આરબીસીનું મતલબ જે CO2નું વહન થતું હતું એ 20-25% હતું, જેને આપણે કાર્બોમિનો સ્વરૂપે કહેતા હતા. ત્યારબાદ 70% બાયકાર્બોનેટ અને 7% છે એ રુધિર રસમાં ભળીને થતું હતું. ત્યારબાદ આ 20-25% મતલબ એવરેજ બંનેની કાઢીએ તો એ 23% હતી. 23%ની અંદર જે હિમોગ્લોબિનનું જે NH2 ગ્રુપ હતું, અહીંયા આના ઉપર આપણે ફોકસ કરતા હતા. એ NH2 ઉપર CO2 જોડાતો હતો અને આ COOH છે એમનું નિર્માણ થતું હતું. આ બંને છે, આ બંને CO2 છે, આ બંનેનું નિર્માણ છે રિયલમાં પેશીમાં થાય છે. પેશી છે એમાંથી આ રક્તકણની અંદર જે હિમોગ્લોબિન છે એમની અંદર આવે, CO2 આવી ગયું. એમનું વહન ખાસ કરીને શરીરમાંથી હૃદય દ્વારા ફેફસામાં થાય અને ફેફસા છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં આ જે નિર્માણ પામેલું હતું એ તૂટી જશે અને CO2 છે એ શરીરની બહાર નીકળી જશે. તૂટવાનું અને બનવાની ક્રિયા છે, આ શા માટે નિર્માણ પામે છે અને શા માટે તૂટે છે, એમના ઉપર CO2નું દબાણ છે અને PO2 મતલબ જે PO2 અને PCO2 જે આંશિક દબાણ હતું CO2નું અને આંશિક દબાણ હતું O2નું, એ એમના ઉપર ખાસ અસર કરે છે. કેમ કે ફેફસાની અંદર O2નું પ્રમાણ વધારે, CO2નું ઓછું છે, જ્યારે પેશીની અંદર CO2નું પ્રમાણ વધારે છે અને O2નું પ્રમાણ ઓછું છે. ત્યારબાદ આપણે બીજા સ્વરૂપે વાત કરીએ બાયકાર્બોનેટ. બાયકાર્બોનેટની અંદર પહેલાં તમારે કાર્બનિક એનહાઇડ્રેઝવાળી વાત કરવાની છે. આરબીસીમાં કાર્બનિક એનહાઇડ્રેઝ એમનું પ્રમાણ સૌથી વધારે હોય છે. રુધિર રસમાં કાર્બનિક એનહાઇડ્રેઝ એ ઓછા પ્રમાણમાં હોય છે. તો CO2 પ્લસ H2O બંને નિર્માણ પામે છે. બંને ભેગા થઈ H2CO3 બનાવે અને H2CO3નું H પ્લસ HCO3માં રૂપાંતર કરે. આ બધી જ ક્રિયાઓ છે રિવર્સિબલ છે. મતલબ CO2માંથી CO2 અને H2 ભેગા થઈને H2CO3 અને H2CO3 વિભાજન પામીને CO2 પ્લસ H2O બનાવી શકે. પરંતુ આ જે નિર્માણ, બનવાનું, તૂટવાનું જે કાંઈ ક્રિયા થાય છે, એ CO2નું આંશિક દબાણ છે, H પ્લસ છે, તાપમાન છે, આ બધી ક્રિયા છે એમના ઉપર અસર કરે છે, જે આપણે સિગ્મોઇડ વક્રની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આ કાર્બનિક એનહાઇડ્રેઝ હતો. આવી રીતના જે 100 ml ઓક્સિજન વિહીન રુધિર છે એ 4 ml CO2 છે અને જે 100 ml ઓક્સિજન યુક્ત રુધિર હોય તો એમની અંદર 5 ml જેટલો O2 છે એ વહન પામતો હોય છે. તો આ બંને તફાવત છે, ખાસ યાદ રાખવા. એમના પછી આ બંને આકૃતિ જોઈતી ડિટેલમાં એ કદાચ તમને સારી રીતના સમજાણે છે. ત્યારબાદ બોહરની અસર જોઈતી. તો 3 અસરની વાત કરતા હતા કે ઓક્સી હિમોગ્લોબિન છે એના વિખંડન પર CO2 અસર કરે. જેમ CO2 વધારે હશે એમ ઓક્સી હિમોગ્લોબિન HbO2 છે એ તૂટી જશે, જેને બોહરની અસર કહેતા હતા. એવી જ રીતને અમ્બર્ગર હતી, રુધિર રસ છે, બરાબર છે. તો આરબીસીમાંથી ખાસ તમને ખબર છે HCO3 બહાર જતું હતું અને રુધિર રસમાંનો જે Cl- છે એ અંદર જતો હતો, જેને આપણે હમ્બર્ગર અસર તરીકે ઓળખીએ છીએ અને આ એક સંતુલન માટેની ક્રિયા છે. ત્યારબાદ હાલ્ડેન અસર બોહર અસર કરતાં ઊંધી છે કે ઓક્સિજનની ઊંચી સાંદ્રતાએ રુધિરમાં જે હિમોગ્લોબિનનું જોડાણ કાર્બન ડાયોક્સાઇડ સાથે થયેલું હોય છે, એ કાર્બન ડાયોક્સાઇડના સ્થાને હવે ઓક્સિજન વધારે હશે તો એ જોડાઈ જશે, વહન પામશે, જેને આપણે હાલ્ડેનની અસર કહીએ. અને બોહર અસર એ હાલ્ડેનની અસરને ઘટાડે, હાલ્ડેનની અસર છે એ બોહરની અસરને ઘટાડે છે, એવું આપણે જોયું હતું. ત્યારબાદ આપણા માટે આજનો નિયમ મતલબ જે અભ્યાસ કરવાનો છે એ પોઈન્ટ છે, એમનું નામ છે શ્વસનનું નિયમન, રેગ્યુલેશન ઓફ રેસ્પિરેશન. તો પહેલાં એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. તમે ઘણીવાર ઝડપથી ચાલતા હો, દોડતા હો તો શ્વાસોશ્વાસની ક્રિયા છે એ વધી જતી હોય, મતલબ રેસ્પિરેશન છે એ વધી જતું હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય જ્યારે કસરત કરતાં બંધ થઈ જાવ એટલે જે કાંઈ હૃદયના ધબકારા છે, ત્યારબાદ જે શ્વાસ અને ઉશ્વાસની ક્રિયા છે બંને ધીમી પડતી હોય છે. તો આવું શા માટે થતું હોય છે? તો એમના માટે એક તો સામાન્ય રીતે અનુકંપી અને પરાનુકંપી છે એ કામ કરતા હોય છે. અનુકંપી તંત્ર છે
એ હૃદયના ધબકારા વધારે છે. ક્યારે વધારે છે? તો કે જ્યારે શરીરની અંદર ઓક્સિજનની ઉણપ હોય ને ઝડપથી પહોંચાડવા માટે હૃદયના ધબકારા વધારે છે. એવી જ રીતના બાકીના આજે શ્વસનનું નિયમન કઈ રીતના થાય છે? તો શ્વસનનું નિયમન છે, એ શ્વસનનું નિયમન ખાસ સમજવા જેવી બાબત છે. કેમ કે એના માટે થોડો આપણે મગજનો વિસ્તાર છે એમનો પણ તમારે વિસ્તૃત રીતે અભ્યાસ કરવો પડશે. તો માનવના તેના શરીરના પેશીઓની જરૂરિયાત અનુસાર શ્વસન કરે છે. મતલબ આપણે એક લયબદ્ધતા જાળવી રાખીએ છીએ કે શરીરની બધી જ જગ્યાએ યોગ્ય માત્રામાં આપણને ઓક્સિજન મળતો રહે. એ રીતના એક આખું શરીરનું આયોજન છે. અને જે કાંઈ આપણે એક હોમિયોસ્ટેટિસની ક્રિયાની અંદર માનીએ છીએ, મતલબ સ્થિરતાની પરિસ્થિતિ. દાખલા તરીકે આપણા શરીરનું તાપમાન છે તો આપણે 37°C જાળવવાનો પ્રયત્ન કરશું. રુધિરની પીએચ છે તો 7.3 જાળવવાનો પ્રયત્ન કરશું. એવી જ રીતના જે રેસ્પિરેશનની ક્રિયા થાય છે એ 12 થી 16 વખત આપણે જાળવવાનો પ્રયત્ન કરશું. તો આ જાળવવા માટે આપણા નિયમન માટે તમને ખબર છે કે એક ચેતાતંત્ર છે, મગજ છે. તો મગજ છે અને મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ છે, આમની અંદર ખૂબ મહત્વનો ફાળો આપે છે. તો આ નિયમન ચેતાતંત્રની અંદર પહેલું આપણે આકૃતિ દ્વારા પણ સમજીએ, પરંતુ પહેલું આપણે સમજીએ કે 2 કેન્દ્ર અત્યારે ને અત્યારે પહેલાં યાદ રાખી લેવાના. જેવું તમે આ સાંભળો છો, જોવો છો, ત્યાં તમારે યાદ રાખવાના, પછી આગળ અભ્યાસ કરવાનો છે. તો મગજ છે એમની અંદર લંબ મજ્જા છે. તો પહેલાં મગજની અંદર તમે જુઓ તો અગ્ર મગજ છે, મધ્ય મગજ છે અને પશ્વ મગજ છે. આ 3 મગજ. અને આ જે પશ્વ મગજ છે એના પાછા 3 ભાગ, બરોબર છે. પેલું મગજના 3 ભાગ, અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ. પશ્વ મગજમાં પાછા 3 ભાગ, લંબ મજ્જા, સેતુ અને અનુમસ્તિષ્ક. અહીં નાનું મગજ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એમની અંદર લંબ મજ્જા અને સેતુ મતલબ પોન્સ, આ 2 એરિયા ખૂબ જ મહત્વના છે. કેમ કે લંબ મજ્જા છે એમની અંદર શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલું છે. કેવું? તો કે શ્વસન છે એમની લય જાળવે છે, નિયમન કરે છે, જે પ્રાથમિક રીતે શ્વસનના નિયમન માટે જવાબદાર છે. મતલબ મગજની અંદર આવેલ લંબમજ્જા, લંબમજ્જાની અંદર કયું કેન્દ્ર યાદ રાખવાનું? તો કે શ્વસન લયબદ્ધ કેન્દ્ર. તો એ સામાન્ય શ્વસન છે, પ્રાથમિક શ્વસન છે, એમને જાળવે છે. બીજું, મગજનો પોન્સ વિસ્તાર. પોન્સ વિસ્તાર છે એમનું બીજું નામ છે સેતુ. તો પોન્સ એમનું બીજું નામ સેતુ છે. એમની અંદર અન્ય એક કેન્દ્ર આવેલું, એટલે ઉપરનું જે કેન્દ્ર છે આ પોન્સ વિસ્તારમાં ઉપરનું એક કેન્દ્ર છે એમના સિવાય વધારાનું. તો કોના કરતાં? શ્વસન લયબદ્ધ કેન્દ્ર કરતાં વધારાનું એક કેન્દ્ર આવેલું છે, જેને આપણે શ્વાસ અનુચલન કેન્દ્ર અથવા તો ન્યુમોટેક્ઝિક. હવે તમને ખબર છે ન્યુમો વર્ડ છે એ કોના માટે? તો કે ફેફસા માટે. હવે જે શ્વસનની લયબદ્ધતા કેન્દ્રના કાર્યનું નિયમન કરે, મતલબ આ જે ઉપરનું કેન્દ્ર છે શ્વસન લયબદ્ધ કેન્દ્ર, એમની જાળવણી કોણ કરે છે? તો કે ન્યુમોટેક્ઝિક એટલે કે શ્વાસ અનુચલન કેન્દ્ર. કેન્દ્રના ચેતાકીય સંકેતો શ્વાસના સમયમાં ઘટાડો કરી શકે અને શ્વસનનો જે કાંઈ દર છે એમની અંદર પણ ફેરફાર કરી શકે. એટલે રિયલમાં કોણ કંટ્રોલ કરે છે? તો કે શ્વસન લયબદ્ધ કેન્દ્ર આખા શરીરનું અંદર કંટ્રોલ કરે છે. એમને કંટ્રોલ કરનારું કોણ? તો કે મગજના પોન્સ વિસ્તારની અંદર આવેલું શ્વાસ અનુચલન કેન્દ્ર. આ પહેલી બાબત છે. તો આપણે એને વિગતવાર અભ્યાસ કરીએ. માની લો કે આપણું મગજ છે, આ મગજ છે એનો આજે એટલો ઉપરનો એરિયા છે, અહીંયા દોરું છું એટલું, આ જે ઉપરનો એરિયા છે એટલાને આપણે જે કાંઈ અગ્ર મગજ કહેતા હતા એ ભાગ છે. એમની નીચેનો આ એરિયા છે એ મધ્ય મગજ છે અને એમની નીચેનો જે એરિયા છે એ પશ્વ મગજ છે. તો 3 ભાગ હવે તમને ખ્યાલ આવી ગયા.
પહેલો ભાગ આ તમને લાલ કલરનો ભાગ જે દેખાડું છું એ છે, આ ભાગ. બીજો ભાગ છે એ આ મધ્ય મગજ છે. ત્રીજો ભાગ છે એ પશ્વ મગજ છે. એટલે તો મગજ છે એ ટોટલી આવી રીતના વિભાજન પાડીએ છીએ, નહીં કે આગળનો ભાગ અગ્ર, મધ્ય અને પશ્વ, એમ નથી. ઉપરનો ભાગ છે એ અગ્ર, એમની અંદરનો મધ્ય, એમની નીચેનો પશ્વ ભાગ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે એરિયા છે, આ એરિયા ફૂલેલો થોડોક આગળ ભાગ છે, જેને તમે સેતુ અથવા તો પોન્સ તરીકે ઓળખો છો. એમની નીચેનો ભાગ છે એને તમે લંબ મજ્જા તરીકે ઓળખો. એટલે બે ભાગ તમારે જે સમજવાના છે, યાદ રાખવાના, હવે મારા ખ્યાલ પ્રમાણે સમજાણા હશે કે સેતુ કોને કહેવાય અને લંબ મજ્જા કોને કહેવાય. લંબ મજ્જાને અંગ્રેજીમાં મેડ્યુલા કહેવાય, સેતુ છે અને અંગ્રેજીમાં પોન્સ કહેવાય. હાલો, બે ભાગ બહુ ક્લિયર થઈ ગયા. હવે સેતુ હતું તો એમની અંદર હવે આપણે વાત કરીએ આ સેતુનો ભાગ. એટલો ભાગ હશે, આ કોનો છે? સેતુનો છે. તો આ સેતુનો જે ભાગ છે એમની અંદર તમને કયું કેન્દ્ર કીધું? તો કે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર, જે શ્વસનનું નિયમન કરે છે. એમના જે રિસેપ્ટર છે, એમના જે ગ્રાહીઓ છે કે જે સંવેદનાનું ગ્રહણ કરે છે, જેને આપણે પોન્ટીન રેસ્પિરેટરી ગ્રુપ તરીકે એટલે PRG તરીકે ઓળખીએ છીએ. બરોબર છે? આ એક ક્લિયર થયું. ત્યારબાદ આ જે એટલો ભાગ છે એ ભાગ છે લંબ મજ્જા. લંબ મજ્જાની અંદર આ જે કેન્દ્ર છે, આ કેન્દ્ર, એ કેન્દ્રને આપણે શ્વાસ અનુચલન કેન્દ્ર અથવા જે શ્વસન અનુચલન કેન્દ્ર હતું, ન્યુમેટેક્ઝિક હતું, એમના પાછા બે ભાગ છે, VRG અને DRG. તો VRG એટલે વેન્ટ્રલ રેસ્પિરેટરી ગ્રુપ. વેન્ટ્રલ એટલે વક્ષ બાજુએ આવેલું છે. જેમ કે આવી રીતના ઊભા છીએ તો અહીંયા વક્ષ આગળની બાજુ છે. આ જે આગળનો ભાગ છે એ વક્ષ બાજુ, પાછળનો ભાગ છે એ પૃષ્ઠ. તો પૃષ્ઠને અંગ્રેજીમાં ડોર્સલ કહેવાય, તો ડોર્સલ રેસ્પિરેટરી ગ્રુપ એટલે DRG. તો બે ભાગ છે એ લંબ મજ્જામાં છે, DRG અને VRG. તો હવે તમને ટોટલી મારા ખ્યાલ પ્રમાણે આ જે ભાગ છે બંને મેં તમને પહેલાં વાત કરી, તમારા બુકની અંદર ઉપરનું જ આપેલું છે, પરંતુ આપણે આમની ડિટેલમાં ડિસ્કશન કરીએ તો થોડો વધારે ખ્યાલ આવે. તો આજે સેતુ લંબ મજ્જા, સેતુ ઉપરનો ભાગ છે અને લંબ મજ્જા છે એ થોડો નીચેનો ભાગ છે, અને પાછળની બાજુએ અનુમસ્તિષ્ક આવેલું હોય. મતલબ અહીંયા જે આ પાછળનો ભાગ તમને દેખાય એ બધો અનુમસ્તિષ્કનો છે. તો હવે તમારી પાસે મતલબ બે ગ્રુપ થયા. તો આ જે ભાગ છે, આ જે VRG તમે જુઓ તો VRG ક્યાં છે? આંતરપાસળી સ્નાયુ છે. એમના સિવાયના જે કાંઈ શ્વાસ સહાયક સ્નાયુઓ છે એમની સાથે એમનું જોડાણ છે. ત્યારબાદ DRGની વાત કરો તો DRG જુઓ તમે ઉરોદર પટલ સાથે જોડાયેલું છે, આંતરપાસળી સ્નાયુ સાથે જોડાયેલું છે, કે જેમના કારણે ત્યાંથી જો સિગ્નલ આપવામાં આવે, મતલબ DRGમાંથી જો સિગ્નલ આપવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો કે એમના સ્નાયુનું સંકોચન કરવું, વિકોચન કરવું, કેટલા ઝડપથી કરવું, એ બધું જ નિયમન DRG અને VRG કરતા હોય છે, જેનું આપણે ડિસ્કસ કરીએ. એમાં પણ તમે જુઓ, આ આપણે એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ EICM જે આગળ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ડાયાફ્રામ એટલે ઉરોદર પટલ, એમની પણ વાત કરી. તો આ સ્નાયુ છે એ ઉરોદર પટલ સુધી આવે છે. આ છે એ તમે જોઈ શકો છો. બાહ્ય, કેમ કે જે કાંઈ મહત્વના હતા એ બાહ્ય આંતરપાસળી સ્નાયુ હતા, તો એમના સુધી સિગ્નલ આવે છે ચેતાઓ દ્વારા. અને આ જે ચેતાઓ દ્વારા વિદ્યાર્થી મિત્રો જે સિગ્નલ આવે છે એ સિગ્નલની અતિ આવશ્યકતા શ્વાસોશ્વાસની ક્રિયા છે એ વધારવા માટેની હોય છે. આપણે થોડુંક એ જ પોઈન્ટ છે ડિટેલમાં જોઈએ કે અહીંયા તમે જુઓ, આ અનુમસ્તિષ્ક ઉપર છે, એમના કરતાં ઊંધી દિશામાં થોડી આકૃતિ છે. એમની આગળનો પોન્સ વિસ્તાર અને એમની નીચેનો મેડ્યુલા એટલે કે લંબ મજ્જા. આનું કોઈ અત્યારે આપણે કામ નથી, અનુમસ્તિષ્કનું અત્યારે કોઈ કામ નથી. હવે આપણે જોવા જઈએ તો આ જે પોન્સ છે એ પોન્સની અંદર કયું? તો કે પોન્સની અંદર ન્યુમોટેક્ઝિક કેન્દ્ર,
ત્યારબાદ મેડ્યુલા, એમની અંદર ડીઆરજી અને વીઆરજી. તો અહીંયા યાદ રાખજો કે આ જે ઉપરનો ભાગ છે આ લંબ મજ્જા છે, લંબ મજ્જાની અંદર શ્વસન લયબદ્ધ કેન્દ્ર અને પોન્સ છે એમની અંદર ન્યુમોટેક્ઝિક. અહીંયા મેં આ વાત કરી હતી એ જ છે. તો પોન્સની અંદર ન્યુમોટેક્ઝિક, પોન્સ છે એમની અંદર ન્યુમોટેક્ઝિક કેન્દ્ર આવેલું છે. તો આ પોન્સ થયું, આ પોન્સનું ન્યુમોટેક્ઝિક કેન્દ્ર થયું. એક ક્લિયર થયું. શ્વાસ અનુચલન કેન્દ્ર, લયબદ્ધ કેન્દ્ર અહીંયા નીચે છે આ બંને. તો આ એક વસ્તુ ક્લિયર થઈ કે આ જે ન્યુમોટેક્ઝિક કેન્દ્ર છે એ તમને અહીંયા બહુ સ્પષ્ટ રીતના દેખાય છે. આ જે પીળા કલરનો રાઉન્ડ કર્યો એ પોન્સની અંદર રહેલું ન્યુમોટેક્ઝિક કેન્દ્ર છે. બીજું, આ ડોર્સલ એટલે કે પૃષ્ઠ બાજુએ આવેલું શ્વસન સંકુલ છે, જ્યારે અહીંયા જે નીચે આવેલું છે એ વક્ષ બાજુએ આવેલું શ્વસન સંકુલ છે, એટલે કે વેન્ટ્રલ અને ડોર્સલ રેસ્પિરેટરી ગ્રુપ છે. જે ક્યાં તમે વ્યવસ્થિત જુઓ તો ક્યાં સિગ્નલ પહોંચાડે છે? તો આ જે ડીઆરજી છે આ ડીઆરજીમાંથી ઉરોદર પટલમાં સિગ્નલ જાય છે. જ્યારે વીઆરજી છે તો વીઆરજીમાંથી બાહ્ય આંતરપાસળી સ્નાયુ, ઉદરના સ્નાયુ અને ઇન્ટરકોસ્ટલ મસલ એટલે કે અંત આંતરપાસળી સ્નાયુ છે, આ બધાનું વ્યવસ્થિત નિયમન કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે એમનું સંકોચન કરાવે છે અને જ્યારે જરૂર પડે ત્યારે એમનું રિલેક્સેશન કરાવે છે, મતલબ શિથિલન કરાવે છે. તો આવી રીતના આ જે રેસ્પિરેટરી રિધમ સેન્ટર છે એના બે પ્રકાર થયા, એક તો ડીઆરજી અને બીજું વીઆરજી. તો આજે ડીઆરજી અને વીઆરજી શું કામ કરે છે? પણ એમની નીચે ખાસ યાદ રાખજો, આ જે વિસ્તાર છે ભૂલતા નહીં, કેમ કે અત્યારે આપણે ચેતાકીય નિયમન ભણીએ છીએ. જે આ જે વિસ્તાર છે એ રાસાયણિક સંવેદી વિસ્તાર છે. એટલે રિયલમાં તમારે બે ભાગ પાડી દેવાના કે શ્વસનનું નિયમન છે એક તો ચેતાકીય થાય છે. ચેતાકીયની અંદર પેલા પોન્સ અને મજ્જા છે, લંબ મજ્જા, એમના જે ગ્રુપ છે એમના વિશે વાત કરવાની છે. અને રસાયણ છે બીજું, રસાયણ સંવેદના છે એની આપણે બીજા નંબરે વાત કરશું. એટલે રિયલમાં ચેતાકીય નિયમન અને રાસાયણિક નિયમન એવા બે પ્રકારે શ્વસનની જે ક્રિયા છે એમનું નિયમન થાય છે. તો હવે આ બધા જે ડીઆરજી છે, વીઆરજી છે, બરોબર છે, ન્યુમોટેક્ઝિક કેન્દ્ર છે, તો આ બધાનું કંઈક કામ હશે. તો શું કામ હોય છે એ કામ આપણે જોઈ લઈએ. તો આ કામ છે પેલું ડીઆરજી, ડોર્સલ રેસ્પિરેટરી ગ્રુપ છે, કે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે તો યાદ રાખજો કે સામાન્ય શ્વાસની ક્રિયા સાથે જોડાયેલું છે. વીઆરજી ક્યારે કામ કરે છે? તો કે વીઆરજી છે એ વીઆરજી બળપૂર્વક શ્વાસ અથવા તો બળ ઉશ્વાસ, મતલબ બહુ દોડીએ છીએ ત્યારની જે ક્રિયા છે એમનું નિયમન કરનારું વીઆરજી છે. તો ડીઆરજી શું કરે? સામાન્ય શ્વાસની ક્રિયા છે એમનો કંટ્રોલ કરે. બીજી આપણે 4 ઘટનાની વાત કરીએ તો સામાન્ય શ્વાસ મેં તમને કીધું એમ ડીઆરજી, સામાન્ય ઉશ્વાસ છે એ પેસિવ પ્રોસેસ, કેટલા પ્રમાણમાં આપણા બોડીમાં CO2 છે, રસાયણો છે એમના ઉપર ડિપેન્ડ કરે છે. દબાણપૂર્વક શ્વાસ અને દબાણપૂર્વક ઉશ્વાસ એ વીઆરજી કંટ્રોલ કરે છે. તો આ જે વીઆરજી અને ડીઆરજી છે એમના કામ આપી દીધા, કેમ કે એ ક્યાંક ને ક્યાંક ઉરોદર પટલ, આંતરપાસળી સ્નાયુ એમની સાથે જોડાયેલું છે, એટલે એમના સ્નાયુનું સંકોચન અને શિથિલન કરવાના જે કેન્દ્રો છે એમની પાસે છે, એટલા માટે કંટ્રોલ કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યારબાદ આપણે બીજું જે નિયમન, અહીંયા સુધીનું જે નિયમન છે, જે 2 કેન્દ્રથી શરૂ કર્યું હતું એ 2 કેન્દ્રવાળું નિયમન છે એ ટોટલી ક્યાં સુધી આવે છે? તો કે અહીંયા સુધી ચેતાકીય નિયમન કહેવાય. હવે આપણે વાત કરીએ રાસાયણિક નિયમન. તો રાસાયણિક નિયમનની અંદર પહેલાં વાત સમજો કે ખાસ આપણા શરીરમાં 2 વસ્તુ વધે છે, CO2 અને H+. 2 વસ્તુ કઈ વધે છે? એક તો CO2 વધે છે અને H+ વધે છે. તો આ 2 ક્યારે વધશે? જ્યારે આપણા શરીરની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા છે એ ઓછી થઈ જશે, બરાબર છે. તો CO2 છે અને H+ પ્રત્યે
આજે હું તમને હમણાં વિસ્તાર દેખાડું એ અતિ સંવેદનશીલ, મતલબ એમના રિસેપ્ટર ગ્રાહ્યો છે, CO2 એ જગ્યા ઉપર જોડાવાનું સ્થાન છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ CO2 અને H+ આપણા શરીરમાં વધે ત્યારે આ જે પદાર્થોમાં વધારો થાય એ સક્રિય કરે છે. પણ કોને સક્રિય કરે છે, કોને એક્ટિવ કરે છે? મતલબ જેવી રીતના તાળું છે એ ચાવી માટેનું એક ગ્રાહી કહી શકાય, યોગ્ય જગ્યાએ ત્યાં જોડાઈ શકે. એવી જ રીતના CO2 છે એમના રસાયણ ગ્રાહીઓ સાથે જોડાઈ શકે, ગમે ત્યાં જોડાઈ શકતા નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા શરીરમાં બે પ્રકારના ચેતાતંત્ર, બે તંત્ર કહીએ તો મધ્યવર્તી અને બીજું પરિઘવર્તી. મધ્યવર્તીમાં લંબમજ્જા, પરિઘવર્તીમાં મહાધમની કમાન, એટલે હૃદયમાંથી જે કમાન નીકળે અને એ કમાન છે એ મહાધમનીમાં રૂપાંતર થાય. એટલે રિયલમાં આપણામાં એવું હોય, હૃદય પછી મહાધમની કમાન આપણી તરફ ડાબી બાજુ વળેલી છે, તો આ ઉભયજીવી છે એમની બાજુ જમણી બાજુ વળે. આ બધી આપણે આગળ વાત કરી છે. તો આ જે મહાધમની કમાન છે એ મહાધમની કમાનની અંદર આવા ગ્રાહીઓ આવેલા છે. ત્યારબાદ ગ્રીવાધમની એટલે ગરદન, ગ્રીવા એટલે ગરદન, અને ગરદનને રુધિર પહોંચાડતી જે રુધિરવાહિની અથવા ધમની છે, તો એમની અંદર આવા ગ્રાહીઓ આવેલા છે. તો કોઈ પણ 3 જગ્યા લઈએ તો આ 3 જગ્યા હવે તમને ખબર પડી ગઈ, લંબમજ્જા, મહાધમની કમાન અને ગ્રીવા કમાન. આ ત્રણેય છે એ ત્રણેય CO2માં જો વધારો થાય, બરોબર છે, તો એમને ગ્રહણ કરે છે. અથવા H+ વધે તો જેમ CO2 વધશે એમ H+ વધશે. CO2 + H2O gives H+, આમ તો H+ અને HCO3 માઇનસ. આખું રિએક્શન પણ તમને યાદ છે. CO2 + H2O = H2CO3, અને H2CO3 એમનું વિભાજન થાય એટલે H+ અને HCO3 માઇનસ. આવી રીતના થાય. હવે H+ વધે તો CO2, તમને ખબર છે CO2 વધે એટલે H+ વધવાનું. જો આપણા શરીરમાં CO2નું પ્રમાણ વધી ગયું તો કોણ સક્રિય થશે? તો કે લંબમજ્જાના ગ્રાહીઓ, મહાધમની કમાનના અને ગ્રીવાધમની. આ 3 રિયલમાં જે કંઈ સિગ્નલ છે એમની અંદર કિમો સેન્સિટિવ વિસ્તાર છે. આ જે કિમો એટલે કેમિકલ, સેન્સિટિવ એટલે સંવેદનશીલ. તો આ જે રસાયણ સંવેદી વિસ્તાર છે એ સક્રિય થાય છે, અને રસાયણ સંવેદી વિસ્તાર છે એ સક્રિય થાય જે ઉપરના કેન્દ્ર છે, જે લંબમજ્જામાં કેન્દ્ર છે, સેતુમાં કેન્દ્ર છે, કેન્દ્રને સિગ્નલ આપે છે. અને એ ખાસ કરીને ઝડપથી જે ઉરોદર પટલના સ્નાયુ છે, ત્યારબાદ લંબમજ્જાના સ્નાયુ છે, આંતરપાસળીના સ્નાયુ છે, તો આ બધા સ્નાયુ છે એમનું સંકોચન વિકોચન ઝડપી બનાવે અને ઝડપથી આ CO2ને બહાર કાઢવાની ક્રિયા કરે છે. તો આ રીતના રસાયણ સંવેદી છે એ રીતના નિયંત્રણ થાય છે અને આપણા શરીરમાં ઉત્સર્જન પ્રેરે છે. તો આખી ક્રિયા છે અહીંયા તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એ પાછી તમારા બુક પ્રમાણે આપેલી ક્રિયાઓ છે. તો એ પહેલાં મેં તમને એક આકૃતિ દ્વારા સમજાવ્યું કે હવે કઈ રીતના વાત કરીએ કે લયબદ્ધતા કેન્દ્રની પાસે. લયબદ્ધતા કેન્દ્રની પાસેનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? તો કે આ આકૃતિ આપણે જોઈ હતી. તો આ જે વિસ્તાર હતો એ લંબમજ્જા હતો. લંબમજ્જા વિસ્તારની અંદર તમે જુઓ તો અહીંયા ખાસ કરીને રસાયણ સંવેદી વિસ્તાર આવેલો છે. હવે સમજાણું આખું. તો આ જે રસાયણ સંવેદી વિસ્તાર છે એ રિયલમાં ક્યાં આવેલો છે? તો કે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર. શ્વસન લયબદ્ધતા ક્યાં આવેલું છે? તો કે લંબમજ્જામાં. જે વિસ્તાર આવેલો છે જે CO2 અને H+ માટે અતિ સંવેદી વિસ્તાર છે. પણ આ જે શરીરમાંથી સિગ્નલ ક્યાંથી ગ્રહણ કરે છે? તો કે મેં તમને વાત કરી એમ ગ્રીવાધમની છે, મહાધમની કમાન છે, એ કોને સિગ્નલ આપશે? રસાયણ સંવેદી વિસ્તાર. અને લંબમજ્જામાં પણ પોતાનો રસાયણ સંવેદી વિસ્તાર આવેલો છે. તો આ પદાર્થોની વૃદ્ધિ, આ પદાર્થો એટલે કે H+ અને CO2, આ પદાર્થની જો વૃદ્ધિ થાય તો આ કેન્દ્ર બધા સક્રિય થાય અને લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપે છે. કોને સંકેત આપે છે? લયબદ્ધતા કેન્દ્રને. તો લયબદ્ધતા કેન્દ્ર ક્યાં છે? લંબમજ્જામાં છે. અને શ્વસન પ્રક્રિયાની જરૂરી ગોઠવણ કરાશે, અથવા તો જે સંકોચન અને શિથિલન જે બંને ક્રિયાઓ ઝડપી કરી અને આપણી જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એમનું નિયમન કરે છે. તો આવી રીતના 2 રીતના નિયમન થાય છે જેથી આ પદાર્થોનો નિકાલ થઈ શકે
મહાધમની કમાન અને ગ્રીવા સાથે જોડાયેલા સંવેદી રચનાઓ CO2 અને H+ સેમની સાંદ્રતાનો જે કાંઈ ફેરફાર થાય છે એમને ઓળખી બતાવે છે. અને જે કાંઈ ઉપચાર કરવો પડે, જે કાંઈ ટ્રીટમેન્ટ કરવી પડે એ ખાસ કરીને લંબમજ્જામાં આવેલા કેન્દ્રો છે એ સામાન્ય રીતે શ્વસનની ક્રિયા છે એમનું નિયમન કરે છે. ધ્યાન રાખજો, અહીંયા જે બંને CO2 અને H+ છે એ બે જ રસાયણો છે એમને ગ્રહણ કરાવતા આજે કિમોસેન્સિટિવ અથવા રસાયણ સંવેદી વિસ્તારો આવેલા છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, CO2 અને H+ ને જ ગ્રહણ કરી શકે છે, ઓક્સિજનની આમાં ક્યાંય ભૂમિકા નથી કે ઓક્સિજન ઘટી ગયો એટલે વધારો, એવું નથી. પરંતુ CO2 વધી ગયો એટલે CO2 ને બહાર કાઢવાનો છે. ઓક્સિજન ઘટે એની હારે શરીરને કાંઈ લેવા દેવા નથી, પરંતુ જો CO2 વધી ગયો તો CO2 ને બહાર કાઢવો પડે. એવું તમને છેલ્લા વાક્યની અંદર સમજાવે છે કે શ્વસન લયબદ્ધતાનું નિયમનમાં ઓક્સિજનની એટલે કે આ રસાયણ છે એ સંવેદી વિસ્તારમાં ઓક્સિજન સાથે કાંઈ એમને લેવા દેવા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ડિટેલમાં મેં શ્વસનનું નિયમન છે એ મેં તમને સમજાવ્યું. મારા ખ્યાલ પ્રમાણે તમારે 2 ભાગ પાડી દેવાના, ચેતાકીય અને રાસાયણિક. આજે ટોટલી ભાગ મેં સમજાવ્યો છે. તો અહીંયા સુધીનો 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, 3 અને 4 પોઈન્ટ છે એ 4 પોઈન્ટ તમારે રાસાયણિક નિયમનમાં લખવાના રહેશે. ઉપરના જે 2 કેન્દ્ર લંબમજ્જા અને સેતુના છે એ ચેતા નિયમનમાં લખવાના. એટલે શ્વસનનું નિયમન રિયલમાં 2 રીતના થાય છે. ઓકે, હાલો. ત્યારબાદ શ્વસનની અનિયમિતતા. અનિયમિતતાનો મતલબ થાય રોગો. તો શ્વસન તંત્રની અંદર રોગો તો ઘણા બધા છે. પહેલો રોગ છે એમનું નામ છે દમ, અસ્થમા. તો અસ્થમા કોને કહેવાય? તમે ઘણીવાર જોયા હશે, સ્પ્રે મારતા હશે કે જે ખાસ કરીને આજે શ્વાસવાહિની કે શ્વાસવાહિકાઓ. શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે આ શ્વાસવાહિકા છે. તમને 2 ફોટોગ્રાફ એટલે જ દેખાડ્યો. આ નોર્મલ ટ્યુબ છે, શ્વાસવાહિકાઓ છે, અને આ અસ્થમાની છે. આ વાયુકોષ્ઠ છે, આ પણ વાયુકોષ્ઠ છે જે તમને સ્પષ્ટ દેખાય છે. હવે કહેવાનો મતલબ મારો શું કે અસ્થમાની અંદર સામાન્ય રીતે આપણી જે શ્વાસવાહિકાઓ અને શ્વાસવાહિની છે એ એટલી પહોળી હોય છે. અંદરનું તમને આ હોલ દેખાય છે. પરંતુ આજે શ્વાસવાહિકામાં દાહ એટલે કે સોજો, અહીંયા મતલબ તમારે સોજો લેવાનો છે. ઇન્ફ્લામેશન ના કારણે જે શ્વાસની ક્રિયા છે, અથવા તો કોની અંદર સોજો આવી ગયો તો કે શ્વાસવાહિકા, તો અંદરનું છિદ્ર જુઓ તમે કેવું થઈ ગયું, આના કરતાં નાનું થઈ ગયું. આવા સમયે કેમ કે પાતળી નળી થઈ ગઈ, હવે પાતળી નળી થઈ ગઈ એટલે એમની અંદરથી હવા પસાર થાય ત્યારે અવાજ આવશે અને શ્વાસ અથવા તો જે અંદર હવા છે બહાર કાઢવામાં છે પ્રશ્ન પેદા થાય, પ્રોબ્લેમ આવશે. તો તમને ક્યારેય પૂછે દમ એટલે અસ્થમા એટલે શું, તો અસ્થમાનો મતલબ તમારે સમજવાનો શ્વાસવાહિની અને શ્વાસવાહિકા છે એમાં સોજો આવે છે, દાહ થાય છે, બળતરા. તો અહીં બળતરા મતલબ નથી લેવાનો, સોજો આવે છે એવો મતલબ થાય છે. પણ અહીં ઇન્ફ્લામેશનનું ગુજરાતી દાહ કરેલું છે. રિયલમાં ઇન્ફ્લામેશનનું ગુજરાતી છે એ સોજો થાય છે. તો આ વચ્ચે જુઓ તમે, મ્યુકસ ભરાઈ ગયું એટલે અંદરથી હવા પસાર થઈ શકશે નહીં, જેના કારણે ખાસ કરીને એવી દવાઓ લેવામાં આવે કે આ જે ઇન્ફ્લામેશન થયું હોય શ્વાસવાહિની અને શ્વાસવાહિકામાં એ ઘટી શકે. તો આપણે વિદ્યાર્થી મિત્રો સામાન્ય ક્રિયા અભ્યાસ કર્યા. શ્વાસવાહિની અને શ્વાસવાહિકામાં સોજો આવે એટલે દમ સમજવાનો, અસ્થમા સમજવાનો. હવે આમાં પણ તમે બીજું કોઈ જો ફેફસા, કેમ કે આ તો શ્વાસવાહિકા અને શ્વાસવાહિનીનો પ્રશ્ન છે, ફેફસા તો રેડી છે, પરંતુ જો હવે ફેફસામાં પ્રોબ્લેમ આવે તો આ બંને રોગ ભેગા થાય તો માણસ છે એમની અંદર ઓક્સિજન અને અંદર બનેલો જે CO2 છે બહાર કાઢવામાં ઘણા બધા પ્રશ્નો પેદા થાય, જેમના કારણે ફેફસા પણ નબળા પડી શકે, મૃત્યુ પણ થઈ શકે, આવું પણ થઈ શકે. હવે ટૂંકમાં શું કહેવા માગું છું તમે સમજી શકો છો. ત્યારબાદ બીજો રોગ છે, એમનું નામ છે એમ્ફીસેમા. તો એમ્ફીસેમા છે એ એક ક્રોનિક છે, મતલબ દીર્ઘકાલીન લાંબા સમયનો રોગ છે, જેમાં ખાસ લાંબા સમયથી ધૂમ્રપાન કરવામાં આવતું હોય છે. તો ધૂમ્રપાન છે એ લાંબા સમય સુધી કરવામાં આવતું હોય તો આજે વારંવાર થતો એક રોગ છે, મટી જાય પાછો થાય, ઉઠલો મારે,
જેને આપણે ઉથલો મારતો રોગ કહી શકીએ. એકવાર મટી જાય પાછો થાય, મટી જાય પાછો થાય, એવો લાંબા સમય માટેનો રોગ છે. આમની અંદર એમ્ફીસેમા જે રોગ છે, જે બીજા નંબરનો રોગ છે, એની અંદર ખાસ યાદ રાખજો કે આ જે વાયુકોષ્ઠ છે આ એમ્ફીસેમાના છે અને આ સામાન્ય છે. તો સામાન્ય જે વાયુકોષ્ઠ હોય છે એમની દિવાલ નુકસાન પામે છે. તો સામાન્ય વાયુકોષ્ઠ આપણામાં હોય છે એમની અંદર જો બીડી એટલે કે કાર્બન મોનોક્સાઇડ છે, બીજા રસાયણો શરીરમાં જાય, જેમના કારણે વાયુકોષ્ઠની જે દિવાલ છે, જે વાયુકોષ્ઠ એટલે નીચે જે ખાસ તમને ખબર છે કોથળી જેવી રચના હતી, એની જે સપાટી છે એમની અંદર ઘટાડો થાય તો શરીરને પૂરતી માત્રામાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેની આપલે થવી જોઈએ એ થઈ શકશે નહીં. અને રુધિરવાહિની છે એ પણ ઓછી થઈ જાય. અહીંયા તમે રુધિરવાહિની જુઓ, અહીંયા રુધિરવાહિની જુઓ, તો રુધિરવાહિની છે મતલબ રુધિર કેશિકા ગુચ્છ છે, જાળું કહી શકીએ. તો આ જાળું છે એ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. અને ઓછું થવાના લીધે વિદ્યાર્થી મિત્રો, ઓછું થવાના લીધે જે કાંઈ શ્વાસ માટે વાયુઓની આપલે થવી જોઈએ એ થશે નહીં. તો એમ્ફીસેમા એટલે તમને પૂછે ક્રોનિક અને વારંવાર ઉથલો મારતો લાંબા સમય માટેનો રોગ છે, તો એને શું કહેવાય? તો ક્રોનિકનો મતલબ લાંબા સમય માટે, એક્યુટ એટલે થોડા સમય માટે. તો આ બે શબ્દ સમજો. એક્યુટ એટલે થોડા સમય માટે અને ક્રોનિક એટલે લાંબા સમય માટે. ત્યારબાદ વાયુકોષની દિવાલ. હવે વાયુકોષની દિવાલ જો નુકસાન પામે તો આવી રીતના થાય કે આ જે સામાન્ય ફેફસું છે અને આ જ અમે જુઓ તો એમ્ફીસેમાવાળું છે. તો એમ્ફીસેમાવાળું હોય તો એની અંદર શ્વસન માટેની સપાટી છે, વાયુકોષ્ઠ જ કામ કરતાં બંધ થઈ જાય. ઘણીવાર વાયુકોષ્ઠ છે એમની અંદર પાણી પણ ભરાઈ જાય, મ્યુકસ પણ ભરાઈ જાય, જેમના કારણે સંપૂર્ણ રીતે કાર્ય ન કરી શકે. તો યોગ્ય સારવાર કરાવવી પડે અથવા તો ધૂમ્રપાનથી બચીને રહેવું પડે. અને ધૂમ્રપાન છે એમની અંદર કાર્બન મોનોક્સાઇડ હોય છે. કાર્બન મોનોક્સાઇડ તો હોય જ છે વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા તો હું તમને એક સિમ્પલ બાબતની વાત કરું છું કે જે પેટ્રોલ ડીઝલના જે ઈંધણયુક્ત વાહનો છે, તો આ જે વાહનો છે એમાંથી જે ધુમાડો નીકળે છે એમની અંદર હાઇડ્રોકાર્બન હોય છે. તો આ જે હાઇડ્રોકાર્બન છે એ પણ શરીરમાં જવાના કારણે જો કેન્સર થઈ શકતું હોય તો ધૂમ્રપાનના કારણે અંદર સીધો જ ધુમાડો જવાનો છે, જેમની અંદર પોલી એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય છે. દાખલા તરીકે એન્થ્રીન છે, ફિનેન્થ્રીન છે. આવા જે પોલી એરોમેટિક જે હાઇડ્રોકાર્બન છે એ હાઇડ્રોકાર્બન શરીરમાં જવાના કારણે આ જે ફેફસાના કોષો છે, જે સામાન્ય રીતે આપણે ન્યુમોસાઇડ તરીકે ઓળખીએ છીએ, એ કોષોની અંદર કેન્સર થવાની પણ સંભાવના છે. ફેફસાનું કેન્સર પણ થઈ શકે, જે આપણે ત્રીજા રોગની અંદર ગણી શકીએ. ત્યારબાદ વ્યવસાયિક રોગો. દાખલા તરીકે વ્યવસાયિક રોગોનો મતલબ શું થાય કે વ્યવસાયિક રોગોનો એટલે શું? તો કે જે વ્યવસાય સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે કોઈ રેતીનું કામ કરે છે, ખીણમાં કામ કરે છે, પથ્થર તોડવાનું કામ કરે છે. તો પથ્થર તોડવાનું કામ કરે છે વિદ્યાર્થી મિત્રો, એ જગ્યા ઉપર દરરોજ એમના શરીરની અંદર માટી અથવા તો સિલિકા જશે, રેતી જશે અને એ ફેફસા છે એમની અંદર ભરાઈ રહેશે. તો આ એક પ્રકારનો વ્યવસાય થયો. કયો વ્યવસાય થયો? તો કે રેતીનું કામ સંબંધિત વ્યવસાય. તો એના કારણે શરીરની અંદર દરરોજ રેતી જશે, ફેફસાની અંદર ભરાઈ જશે, અને આ ભરાઈ ન જાય એના માટે ખાસ માસ્ક પહેરવો પડે. પરંતુ જો ભરાઈ જાય તો એ વ્યક્તિની અંદર જે રોગ થાય છે એમનું નામ છે સિલિકોસિસ. સિલિકાના કારણે થતો રોગ સિલિકોસિસ. તો કોલસા હોય તો કોલસાની ખીણમાં કામ કરતા હોય તો એને હંમેશા ડસ્ટ છે એ શરીરમાં જશે, ફેફસામાં જશે. એવી રીતના એસ્બેસ્ટોસ સાથે કામ કરતા હોય તો એમની અંદર પણ આવે. તો આવા કોઈ પણ વ્યવસાય છે, ઓક્યુપેશન છે, તો ઓક્યુપેશન સાથે જોડાયેલા રોગો છે અને ઓક્યુપેશનલ રેસ્પિરેટરી ડિઝીઝ અથવા તો વ્યવસાયિક શ્વસનની અનિયમિતતા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા લખ્યું કેટલાક ઉદ્યોગો જેમ કે જ્યાં પથ્થર ઘસવાનું કામ થતું હોય, સિરામિક, અથવા તો તોડવાનું કામ થતું હોય, એટલી ધૂળના કણો નીકળે કે શરીરની સુરક્ષા પ્રણાલી આ પરિસ્થિતિમાં સંપૂર્ણ રીતે પહોંચી શકે નહીં. મતલબ આપણી જે પ્રતિકારક તંત્ર છે
એ કામ ન કરી શકે, મતલબ એને બહાર ન કાઢી શકે. નહીંતર આપણું નાક છે એ થોડીક ડસ્ટ જાય તો એ અંદર ન જવા દે, પરંતુ ખૂબ જ જો શરીરની અંદર ડસ્ટ જતી હોય તો આપણું શરીર એમને પહોંચી વળે નહીં. લાંબા ગાળે સોજો ઉત્પન્ન થાય છે અને જેને આપણે ફાઇબ્રોસિસ તરીકે ઓળખીએ છીએ. તો આ ફાઇબ્રોસિસ એટલે કે અંદરની જે કાંઈ રેસામય પેશી છે, તો ફાઇબર ટિશ્યુ છે, ફાઇબર ઉપરથી રેસામય, જેના કારણે એનો ફેલાવામાં વધારો થાય છે. અને ખાસ કરીને જે પ્લુરા છે, ફેફસા વરણ છે, એ પ્રોબ્લેમમાં આવે છે. તો આ જે ક્રિયા છે એ વ્યવસાયિક સંબંધિત રોગો છે, જે વ્યવસાયના પરિણામે ફેફસાને ગંભીર રીતે નુકસાન થાય. અને આવું ન થાય એટલા માટે આવા જે કાર્ય કરતા હોય એને ધ્યાન રાખવું પડે. અહીંયા હું તમને ફોટોગ્રાફ સાથે સમજાવું એટલે ખ્યાલ. આ સામાન્ય ફેફસું છે, તમે જોઈ શકો છો. એક્સરે છે. તો આ જે ફેફસાના એક્સરેમાં આનો આકાર તમે જુઓ, આવી રીતના આપણે દોરતા તે અહીંયા થોડીક ખાંચ છે. આ ખાંચનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો? તો કે ત્યાં અહીંયા વચ્ચે હૃદય ગોઠવાયેલું છે. પરંતુ એકદમ તમને ક્લિયર દેખાય છે. જો ફોટોગ્રાફ છે એકદમ ક્લિયર દેખાય છે. એકદમ ક્લિયર દેખાતું હોય ને એનો મતલબ એવો થાય કે ત્યાં અંદર વાંધો નથી. બરોબર છે. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા જુઓ બધી જગ્યા ઉપર ઝાંખું થઈ ગયું, મતલબ અંદર સિલિકા ભરાઈ ગઈ છે. અને આ જગ્યા ઉપર એકદમ તમે જુઓ તો સિવિયર છે, એકદમ હાઈ લેવલનું સિલિકોસિસ છે. તો એમની અંદર આ બધી તમને એકદમ ઝાંખું દેખાય છે. આના કરતાં તમે જુઓ, આનો કલર જુઓ, અહીંયા કલર જુઓ, એકદમ કેવું દેખાય છે? આછું દેખાય. મતલબ ટ્રાન્સપરન્સી નથી રહી. ફેફસાની અંદર ક્યાંક ભરાઈ ગયું છે, એ સિલિકા ભરાણી છે. તો આવી રીતના ફેફસાની અંદર નુકસાન પણ થઈ શકે. તો આ જે રોગ છે એને આપણે સિલિકોસિસ કહીએ. એવી રીતના હવે આપણે જે ફાઇબ્રોસિસ હતી એમની વાત કરું છું ડિટેલમાં. તો ફાઇબ્રોસિસની અંદર આ તમે જુઓ વાયુકોષ્ઠ, એમની જે શ્વાસ વાહિકાઓ છે, તો શ્વાસ વાહિકા છે તો અહીંયા જાડી છે, આ નોર્મલ છે. બરાબર. તો આ જે આ જે આખો એરિયા છે એ નોર્મલ છે. નોર્મલની અંદર વચ્ચેની જગ્યા વધારે છે, અહીંયા વચ્ચેની જગ્યા કેવી છે? ઓછી છે. તો અહીંયા ઓછી જગ્યા છે જે ખાસ કરીને ડેમેજ થયું છે. અને આજે અહીંયા બાજુમાં રહેલી પેશીઓ છે એ વધારે ફેલાણી, અહીંયા પેશી નથી જોતા. તો આ પેશી વધારે ફેલાય છે, જેને આપણે રેસામય પેશી છે, અને એ વધારે ફેલાય છે એટલા માટે આ રોગને આપણે ફાઇબ્રોસિસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આ જે રેસા છે એ કદાચ તમને ખબર હશે, એસ્બેસ્ટોસના રેસા. અને આ રેસા છે એ ફ્રીજના રેફ્રિજરેશન છે એમના દરવાજામાં, ખાસ કરીને અંદરની જે ઠંડી હવા બહાર ન જઈ શકે, બહારની મતલબ એક બંધ તંત્ર રાખી શકે એમના માટેની વસ્તુ છે. તો આવા રેસાને આપણે એસ્બેસ્ટોસના રેસા. તો એસ્બેસ્ટોસની જે ફેક્ટરી સાથે જોડાયેલા છે તો એમની અંદર એસ્બેસ્ટોસિસ નામનો રોગ થાય છે. અને એસ્બેસ્ટોસિસના કારણે તમે જુઓ તો અહીંયા જે ફેફસા વરણ છે, તો ફેફસાની ફરતે આવેલું આવરણ તમે જુઓ તો આ વ્યવસ્થિત સામાન્ય છે, જે આવું હોય છે. પરંતુ અહીંયા તમે જુઓ કેવું થઈ ગયું છે? જાડું થઈ ગયું છે. અને જાડું થવાના કારણે આ જે ફેફસા છે એમને થોડું કામ કરવામાં પણ પ્રોબ્લેમ આવે છે. તો આ જે રોગ છે જેને આપણે એસ્બેસ્ટોસિસ તરીકે ઓળખીએ, ફેફસાની અંદર એસ્બેસ્ટોસ રેસા છે એમનો ભરાવો થાય છે. તો આ જે ચેપ્ટર છે એમના સિવાયના અન્ય ઘણા બધા રોગો છે જેમનું એક લિસ્ટ છે જે નીટ માટે અગત્યના છે. એમાંથી હું તમને જે પહેલું કહું ને ખાસ યાદ રાખી લેજો, અને સૌથી વધારે હાઇલાઇટ કરેલો એરિયા છે હાઇપોક્સિયા. હાઇપોક્સિયા છે ને એ પહેલાં યાદ રાખવાનું, જે સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપેલું છે. તો હાઇપોક્સિયા એટલે પેશી છે એમની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, જેને આપણે હાઇપોક્સિયા તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો, પેશીમાં ઓક્સિજનનું પ્રમાણ ક્યારે ઘટે? તો કે વાતાવરણમાં ઓછું હોય. તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું હોય કે તમે અંદાજિત 30 કિલોમીટર, અથવા તો તમારી બુકની અંદર બહુ સ્પષ્ટ ભાષામાં લખ્યું છે 3500 મીટર એટલે 3.5 કિલોમીટર જેટલા તમે ઊંચા વહી જાઓ, જે દરિયાની સપાટી છે, તો ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. અને આ ઓક્સિજનનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો ઘટે તો આપણા શરીરમાં ઓક્સિજનની પણ ઉણપ સર્જાય, તો ઉલટી થાય. તો આમને ઉત્તુંગતા બીમારી તરીકે અથવા તો અલ્ટિટ્યુડ સિકનેસ તરીકે ઓળખીએ છીએ. તો આવું રોહતક પાસ છે, મનાલી છે, તો એમના એરિયામાં જાઓ તો એ દરિયાની સપાટી કરતાં ઘણું બધું ઊંચું છે, 3.5 કિલોમીટર જેટલું. તો
તો ત્યાં જાવ તો ઓક્સિજનનું પ્રમાણ જેમ જેમ ઉપર હવા જઈએ મતલબ ઉપર જતા જઈએ એમ હવા પાતળી થાય મતલબ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય. તો ઓક્સિજનનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો ઘટવાના લીધે જે પેશીના કોષો છે એમાં ઓક્સિજન ઓછો થાય છે અને જેને આપણે હાઇપોક્સિયા પરિસ્થિતિ તરીકે પણ ઓળખીએ છીએ. તો ત્યારબાદ બીજી પરિસ્થિતિ આપણે એમના રોગો જોઈએ. યુપનિયા અથવા યુપની. તો યુપનિયાનો મતલબ થાય સામાન્ય પરિસ્થિતિ. ત્યારબાદ હાઇપોનિયા. હાઇપોનિયા એટલે હાઇપો એટલે ઓછું, હાઇપર એટલે વધારે. જો હાઇપો અને હાઇપર બે શબ્દો સમજો. હાઇપો એટલે ઓછું અને હાઇપર એટલે વધારે. તો હાઇપોનિયા એટલે ધીમો દર છે, શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ ધીમો છે. અને હાઇપર અથવા હાઇપર છે એમનો મતલબ થાય છે આ જે ક્રિયા છે એ ઝડપી છે. ડિસ્પનિયા. ડિસ્પનિયા એટલે ખાસ કરીને આ જે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એમની અંદર ક્યાંક પ્રોબ્લેમ છે. ત્યારબાદ એનોક્સિયા. એનોક્સિયા હાઇપોક્સિયાથી ઊંધું છે. ટોટલી ઓક્સિજન ઓલા પણ ઓછા પ્રમાણમાં હતો તો અહીંયા છે જ નહીં, મતલબ ઓક્સિજનના અભાવની સ્થિતિ એટલે એનોક્સિયા. અને હાઇપો એટલે ઓછો, ઝિયા મતલબ ઓક્સિજન ઉપરથી લીધું તો ઓક્સિજનનું પ્રમાણ છે ઓછું છે તો હાઇપોક્સિયા. અને હાવ નથી તો એનોક્સિયા. સાઇનોસિસ. સાઇનોસિસનો મતલબ થાય રુધિરમાં રિડ્યુસ, કેમ કે આ ઓક્સિજન છે એ ઓક્સિજનેશનની ક્રિયા સાથે જોડાયેલો છે જે હિમોગ્લોબિનનું ઓક્સિડેશન નથી કરતું, પરંતુ સાઇનોસિસની અંદર હિમોગ્લોબિન છે એનું રિડ્યુસ થાય છે. બરાબર છે. તો રિડ્યુસ થવાના કારણે જે ત્વચા છે અને શ્લેષ્મ સ્તર છે એમનો રંગ છે એ બ્લુ કલર. બ્લુ કલર છે એમનો જે શબ્દનો મતલબ થાય છે સાઇનો. સાઇનો એટલે બ્લુ કલર. તો આમની અંદર ત્વચાનો રંગ અને શ્લેષ્મનો, જો યાદ રાખજો કે નખ છે એ આવા થતા હોય તો એ બ્લુ બેબી સિન્ડ્રોમ છે, એ અલગ વસ્તુ નાઇટ્રેટના કારણે થાય છે. પરંતુ આ તો સાઇનોસિસ એ શ્વાસ સંબંધિત રોગો મતલબ હિમોગ્લોબિનની અંદર પ્રોબ્લેમ કરે છે. ત્યારબાદ હે ફીવર. હે ફીવર છે એને એલર્જીક રિહાઇનિટીસ તરીકે ઓળખવામાં આવે છે. તો હે ફીવર એટલે ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ઘણા પુષ્પને સૂંઘવાથી, તો પુષ્પને સૂંઘવાથી આ નાકનો ભાગ છે એ ટોટલી લાલ થઈ જતો હોય છે, નાકમાંથી પાણી આવે, તાવ આવે. તો આવી જે પરિસ્થિતિ, છીંક આવે, નાકમાંથી પાણી પડવું, અંદર જે અહીંયા જે કોટર છે સાઇનસ છે એમની અંદર ભરાવો થાય, તો આ પરાગરજના કારણે થાય છે. કેમ કે જિંદગીમાં કોઈ દિવસ પુષ્પ ઊંઝા ન હોય, પહેલી વાર પુષ્પ ઊંઘે તો એમના શરીરની અંદર આ જે પરાગરજ છે એ પરાગરજ શરીરને એવું લાગે છે કે કોઈ મોટો આપણા શરીરને નુકસાન કરે એવો ભાગ કોઈ પદાર્થ આવેલો છે કે જેમને બહાર કાઢવા માટે. રિયલમાં પરાગરજ આપણને કંઈ કરી શકતી નથી, પરંતુ આપણું શરીર જે એમની અગેન્સ્ટમાં જે રિસ્પોન્સ આપે છે એ મોટા પ્રમાણમાં રિસ્પોન્સ આપે છે, જેમના કારણે રિસ્પોન્સ સ્વરૂપે છીંક આવે, નાકમાંથી પાણી જાય, સોજો આવી જાય, આવું બધું થાય છે જેને આપણે હે ફીવર અથવા તો એલર્જીક રાઇનાઇટિસ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રોગો છે એ રોગો શ્વસન તંત્રની અનિયમિતતામાં હજી એકવાર કહું છું કે હાઇપોક્સિયા છે એ ખાસ યાદ રાખવું. એમના સિવાયનો એક રોગ છે ડીકમ્પશન બીમારી. ડીકમ્પશન બીમારીનો મતલબ એવો થાય છે કે જ્યારે દબાણના કારણે બધા પ્રોબ્લેમ થાય છે કે ઊંડા સમુદ્રમાં મરજીવો, ખાસ કરીને જે મોતી વીણવા માટે દરિયાની અંદર જાય છે, એ ઊંડા સમુદ્રમાં જે મરજીવાઓ ઊંચા રક્ત દબાણે એમને શ્વાસ લેવો પડે છે, કેમ કે લોહીનું દબાણ છે એ વધી જાય, જેના કારણે ઘણીવાર નાઇટ્રોજન છે એ રુધિરમાં ભળી જાય છે. અને નાઇટ્રોજન રુધિરમાં ભળી જાય છે. હવે જ્યારે મરજીવાઓ પાછા આવે છે ત્યારે આ નાઇટ્રોજન છે એ આપણા શરીરમાંથી બહાર નીકળે છે, પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે. ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. રુધિરવાહિની છે એમની અંદર અવરોધન થાય, રુધિરવાહિની છે એમની અંદર ગાંઠ સર્જાય. જે બધી પરિસ્થિતિ છે એને આપણે ડીકમ્પશન બીમારી તરીકે ઓળખીએ છીએ, જે એક શ્વસન તંત્રનો પણ રોગ કહી શકાય. આમના સિવાય વિદ્યાર્થી મિત્રો, શ્વસન તંત્રના રોગની અંદર તમને ખબર હશે બેક્ટેરિયા દ્વારા થાય, વાયરસ દ્વારા થાય. દાખલા તરીકે જે શરદી છે એ શરદી ઉપરના ભાગમાં થાય છે, નાકમાં થાય, જે રિહનો વાયરસ. શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો, ખાસ મેં તમને શબ્દ વાપર્યો રહીનો વાયરસ. તો આ વાયરસ છે એ શરદી માટે જવાબદાર છે. આ એક. એમના સિવાય કોરોના વાયરસ, એમના સિવાય
સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, તો આ સાર્સ એ પણ ખાસ કરીને કોરોના વાયરસ. સાર્સ જે માનું મોડિફાઈડ વર્ઝન એટલે તમને ખબર છે કોરોના વાયરસ, તો એના કારણે પણ થઈ શકે. શરદી માટે ક્યાંય શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે તો રિહિનો વાયરસ. એમના સિવાય જો બેક્ટેરિયા દ્વારા પૂછે તો બેક્ટેરિયા દ્વારા જે રોગ થાય છે એમનું નામ છે ન્યુમોનિયા. ખાસ યાદ રાખો. તો ન્યુમોનિયા છે, બરોબર છે, ન્યુમોનિયા છે, એ ન્યુમોનિયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, જે બેક્ટેરિયાનું નામ છે એ યાદ રાખવું, સ્ટ્રેપ્ટોકોકસ, આ બેક્ટેરિયા છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, જે ખાસ ન્યુમોનિયા નામનો ફેફસાનો રોગ કરે છે, જેની અંદર વાયુકોષમાં પણ પાણી ભરાઈ જાય છે. તો આ બેક્ટેરિયાના અને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા આ બંને છે એ ફેફસાના રોગ સાથે સંકળાયેલા અથવા ન્યુમોનિયા સાથે સંકળાયેલા બેક્ટેરિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને લાસ્ટમાં 3 વાત કરી, આ બધા જ ક્યાંક ને ક્યાંક રોગો સાથે સંકળાયેલા છે. થેન્ક યુ.